25 ફેબ્રુઆરીના રોજ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહના અધ્યક્ષસ્થાને પક્ષ જોડો અભિયાન અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો। તારીખ 25 ફેબ્રુઆરી 2024 રવિવારના રોજ IMA હાઉસ સલાટવાડા વડોદરા ખાતે શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહના નેતૃત્વમાં મધ્ય ગુજરાત ડોક્ટર સેલના કન્વીનર્સ ડોક્ટર મિતેશભાઈ શાહ અને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના ડોક્ટર સેલ દ્વારા પક્ષ જોડો અભિયાન કાર્યક્રમ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં શહેરના ડોક્ટરો ભાજપમાં જોડાયા। કાર્યક્રમની શરૂઆત બાલકૃષ્ણ શુક્લ સત્યન કુલાબકરના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન એન્ડ ન્યૂઝ, વડોદરા। મહત્વની વાત લઈને આવ્યા છે, કારણ કે જ્યાં લગીને જોડીએ નહીં ત્યાં સુધીને આ દેશનો વિકાસ ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલ ડોક્ટર મિતેશભાઈ શાહ અને એમની ટીમની આગેવાનીમાં આજે 200થી પણ વધારે તબીબો વડોદરા મહાનગરના એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક માન્ય શ્રી બાળુભાઈ શુક્લ પણ અહીંયા વિશેષ રીતે હાજર રહ્યા છે। વડોદરા શહેરના તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, ડૉક્ટર હેમાંગભાઈ જોશી, દિનેશભાઈ પંડ્યા અને સૌ તબીબો પણ આજે અહીંયા જોડાયા છે, કારણ કે ડૉક્ટરોને આવકારવા માટેના આજનો આ કાર્યક્રમ છે અને IMA હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। જોડાયેલા સૌ તબીબો આજે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મન કી બાતના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાના છે, ત્યારે આ મોટી સંખ્યામાં જે તબીબો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શનથી સમગ્ર ગુજરાતની 8 મહાનગરમાં આજે મન કી બાતના કાર્યક્રમનું આયોજન વિશેષ રીતે તબીબોની સાથે કરવામાં આવ્યું છે, ત્યારે જોડાયેલા સૌ તબીબોનું ભારતીય જનતા પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત છે। આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા સલાટવાડા ખાતે ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ દ્વારા આયોજિત પક્ષ જોડો કાર્યક્રમમાં 200થી પણ વધારે ડૉક્ટર્સ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા છે। આજના કાર્યક્રમમાં શહેર પ્રમુખ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ અને દંડક શ્રી ગુજરાત વિધાનસભા શ્રી બાલુભાઈ શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા। દરેક પેથીના લોકો એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથિક, ફિઝિયોથેરાપી અને ડેન્ટલ તમામ ડૉક્ટર્સ મિત્રો મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે। ભારત દેશ માટે એક ખૂબ જ ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક દિવસ છે, જ્યારે દેશના લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એકી સાથે 5 એમ્સનું લોકાર્પણ કરી રહ્યા છે। જ્યારે ગુજરાતમાં રાજકોટ ખાતે પણ જ્યારે એમ્સનું લોકાર્પણ થઈ રહ્યું છે, તેની સાથે સાથે ગુજરાતના અનેકવિધ મેડિકલ પ્રકલ્પોનું જ્યારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં પણ લેપ્રસી ગ્રાઉન્ડ અને SSG હોસ્પિટલ પાસે 2 અલગ અલગ ખૂબ મોટા પ્રમાણમાં સુવિધાપૂર્ણ અદ્યતન જ્યારે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે, ત્યારે વડોદરા માટે ગૌરવની વાત એવી છે કે વડોદરાના તત્કાલીન મંત્રી અને હાલના અમારા શહેરવાડી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેનના પ્રયત્નોને આજે રંગ આવ્યો છે। આજે જ્યારે વડોદરા શહેરમાં 2 હોસ્પિટલો નવા બનવા જઈ રહ્યા છે, ત્યારે અને તેનો લાભ ફક્ત વડોદરાના જ નાગરિકોને નહીં, પરંતુ સાથે સાથે મધ્ય ગુજરાત અને ગુજરાતના સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશના પણ તમામ નાગરિકોને, મરીજોને આની જ્યારે સારવાર મળવાની છે, ત્યારે આ ખૂબ આશીર્વાદરૂપ ઘટના છે। અને તેની સાથે સાથે પક્ષ જોડો કાર્યક્રમમાં આજે ભારતીય જનતા પાર્ટીના અમારા શહેરના અધ્યક્ષ વિજયભાઈ શાહની અધ્યક્ષતામાં વડોદરા શહેરના અલગ અલગ પેથીના એટલે કે આયુર્વેદિક પેથીના, એલોપેથી અને હોમિયોપેથીના ડૉક્ટર મિત્રો 200થી પણ વધારે સંખ્યામાં જ્યારે જોડાયા છે, તમામને ખૂબ આવકારું છું। અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રનીતિમાં અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીજીની જે રાષ્ટ્ર પ્રત્યેની એમની જે ભક્તિ છે, તેમાં સાથ પુરાવા માટે થઈને બધા ડૉક્ટર મિત્રો જોડાયા છે, તમામને હું ખૂબ ખૂબ આવકારું છું। Subscribe now and press the bell icon. Never miss an update.